आप फायदा उठा सकते हैं हमारे 23 ऑनलाइन चर्चेस का, जो कि भारत की सारी प्रमुख भाषाओं में उपलब्ध हैं। और इसके अलावा हमारे पास 3 विशेष चर्च हैं। एक टीनेजर्स के लिए जिसका नाम है तूफानी योग यानी 3, बच्चों के लिए हमारे पास ऑनलाइन चर्च है, और गूंगे और बहरों के लिए भी हमारे पास चर्च है, साइन लैंग्वेज का चर्च। उसके अलावा आप हमारे ऑनलाइन चर्चेस को देख सकते हैं उड़िया में, तेलुगु में, तमिल में, गुजराती में, कन्नड़ा में, तुलु में, इंग्लिश में, हिंदी में, छत्तीसगढ़ी में, राठौरी बरेली में, असमीज में, मराठी में, पंजाबी में, नेपाली में, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली और मालवानी में। इनका फायदा उठाइए और पूरे भारत में लोगों को सुसमाचार सुनाइए। गॉड ब्लेस यू। वो बादशाहों का बादशाह है, वो हमारी महिमा की आशा है। हालेलुया। यीशु मसीह जीवन की परिभाषा है। बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा। यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा। यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। मैं हूँ दीवाना तेरा, तू है मेरा पहला प्यार। मैं हूँ तुझ पे फिदा, तू है मेरा जहां। मैं हूँ तेरा दीवाना तेरा, तू है मेरा पहला प्यार। मैं हूँ तुझ पे फिदा, तू मेरा जहां। ओ मेरे बादशाह, बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा। यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। तेरे ख्वाब है मेरे, तेरी ख्वाहिशें मेरी, मेरा हर पल तेरा मैं जीता तेरे कारण। तेरे ख्वाब है मेरे, तेरी सारी ख्वाहिशें अब मेरी, मेरा हर एक पल तेरा मैं जीता तेरे कारण। ओ मेरे बादशाह, बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा। यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। बादशाहों का बादशाह, मेरी महिमा की तू आशा। यीशु जीवन की परिभाषा, तू है मेरी श्रेष्ठता। बादशाह मेरे बादशाह, तू है मेरी श्रेष्ठता। वो मेरे बादशाह, मेरे बादशाह, तू है मेरा पहला प्यार। Hallelujah! Praise the Lord! પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વાગત છે તમારું આજની સર્વિસમાં. અને આ પ્રાર્થનાનો સમય છે. જ્યાં કંઈ તમે છો તમારા સ્થાન ઉપર ઊભા થઈ શકો છો અને તમારી આંખો બંધ કરો, પવિત્ર હાથો સ્વરની તરફ ઉઠાવો અને આ સમય પ્રાર્થના. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ, ધન્યવાદ. તમારી સ્તુતિ પ્રશંસા કરી, તમારી મહિમા, આદર, સન્માન અને ગૌરવ તમારા નામને મળે. હાલેલુયા, હાલેલુયા. આ સમય પ્રાર્થનાનો છે અને પ્રાર્થનાનો આપણો પહેલો બિંદુ છે અને આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ વિશ્વના દેશો માટે. અરે વચન લેવામાં આવ્યું છે પહેલો તિમોથીનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેના પહેલા વચનથી 4થા વચન સુધી. હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારી
કેમ કે દેવ આપણા તારનારની નજરમાં સારું તથા પ્રિય છે. સગળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. તો આપણે પ્રાર્થના કરીશું વિશ્વભરના દેશો માટે, દગા અને શૈતાની વૈશ્વિક સત્તાવાદી ના વિરોધમાં. ચાલો પ્રાર્થના કરીશું આપણે. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. અમે પ્રાર્થના કરી રહ્યા છે વિશ્વભરના દેશો માટે પ્રભુ, વિશ્વભરના દેશોના લોકો માટે પ્રભુ. હા પ્રભુ, તેઓ શૈતાની સત્તાધારી જે અધિકારો છે તેમના વિરોધમાં પ્રભુ અમે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ આ દેશોમાં સફળ નહીં થઈ શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમની દરેક યોજનાઓને અમે પ્રભુ પાંગડી કરી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, તેઓની જે છેતરપિંડી કરવાની યોજનાઓ હતી પ્રભુ, હા પ્રભુ, તેઓ તે નહીં કરી શકે આજથી ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, તેઓ એક્સપોઝ થઈ રહ્યા છે, દરેક દેશોમાં તેઓ એક્સપોઝ થઈ રહ્યા છે. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમીન, હાલેલુયા. પ્રાર્થનાનો બીજો બિંદુ છે અને એ છે આપણે પ્રાર્થના કરીશું આપણા શહેર અને આસપાસના ક્ષેત્રોમાં જે ભટકી ગયેલા લોકો છે તેમની માટે પ્રાર્થના કરીશું. અને વચન લેવામાં આવ્યું છે બીજો કોરિન્થીયોનું પુસ્તક તેનું 4થું અધ્યાય અને તેનું 3 થી 4થું વચન. પણ જો આપણી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારો સારું ઢંકાયેલી છે. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેની મહિમાની સુવાર્તાનો પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. પ્રેઝ ધ લોર્ડ. અને હવે બીજું વચન લીધું છે પ્રેરિતોના કૃત્યો તેનો 26મો અધ્યાય અને તેનું 18મું વચન. કેમ કે તું તેઓની આંખો ઉઘાડે અને તેઓને અંધારામાંથી અજવાળામાં અને શૈતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓનો વારસો પામે. પ્રેઝ ધ લોર્ડ. જુજારૂપથી પ્રાર્થના કરો એક દરેક ભટકી ગયેલા લોકો માટે આપણા શહેરમાં અને આસપાસના ક્ષેત્રોમાં કે તેઓ આનંદ સાથે સુવાર્તાને ગ્રહણ કરી રહ્યા છે. અને આપણે ઘોષણા કરીશું કે તેમની આંખો ઉપરથી આ પડદો હટી રહ્યો છે અને તેમના હૃદયો અને મસ્તિષ્ક ખુલ્લા છે ઈસુના મહિમામય સુવાર્તાને ગ્રહણ કરવા માટે. ચાલો પ્રાર્થના કરીએ. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ, ધન્યવાદ. હા પ્રભુ, અમે ગ્રહણ કરી રહ્યા છે પ્રભુ દરેક લોકોને પ્રભુ. અમે કહી રહ્યા છીએ કે પ્રભુ તેમની આંખો અને મસ્તિષ્ક ખુલ્લા છે પ્રભુ તમારા સુવાર્તાને ગ્રહણ કરવા માટે. અને અમે એ પડદાને હટાવી રહ્યા છીએ જે પ્રભુ શૈતાને તેમની આંખોની ઉપર લગાવ્યો છે પ્રભુ. એ પડદો જેમ હટશે ઈસુ ખ્રિસ્તનો મહિમામય સુવાર્તા પ્રભુ નો પ્રકાશ તેમની આંખો પર આવશે પ્રભુ અને તેઓનો ઉદ્ધાર થઈ રહ્યો છે પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. આ તક માટે જ તમે અમને આપી છે કે આ વિશ્વને અમે અંધારામાંથી બહાર નીકાળીશું અને પ્રકાશમાં લાવી શકીએ. ધન્યવાદ, ધન્યવાદ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન, હાલેલુયા. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થનાનો ત્રીજો બિંદુ છે અને લેવામાં આવ્યું છે 1 તિમોથી તેનો 2 અધ્યાય અને તેનું 4થું વચન. સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. પ્રાર્થના કરો આપણા કુટુંબીજનો માટે, મિત્રો માટે જેમનો ઉદ્ધાર નથી થયો કે તેઓ ઉદ્ધારને ગ્રહણ કરી રહ્યા છે અને સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે. પ્રાર્થના કરો કે ઈસુ તેમનો પ્રભુ અને ઉદ્ધારકર્તાના રૂપમાં તેને ગ્રહણ કરી રહ્યા છે. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. રીબ્રોસહા, ધન્યવાદ પ્રભુ. હા પ્રભુ, અમારા કુટુંબીજનો, અમારા મિત્રો, અમારા પડોશીઓ પ્રભુ આજે જ ઈસુને જાણી રહ્યા છે. સુવાર્તા તેમના સુધી પહોંચી રહી છે. હા પ્રભુ, તેમનો ઉદ્ધાર થઈ રહ્યો છે, તેઓ તારણ પામી રહ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના જીવનનો ઉદ્ધાર કરતા, તારણ કરતા બની રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ પ્રભુ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમીન. हालेलुया. पवित्र आत्मा उपस्थिति, शांति, आनंद, प्रेम और उसके उपस्थिति सब कुछ संभव है. हालेलुया. पवित्र आत्मा तेरी उपस्थिति में शांति, आनंद, प्रेम है. तेरी उपस्थिति में हर समस्या का समाधान है. तू स्तुति और सम्मान
प्रेम है। हाँ, तेरी उपस्थिति में हर समस्या का समाधान है। जरूरत के समयों में तू सबसे करीब सहायक, तू मेरी सहायता करता और मुझे सामर्थ देता। जरूरत के समयों में तू सबसे करीब सहायक है मेरा, तू मेरी सहायता और मुझे सामर्थ देता है। हर मोड़ पर मेरा मार्गदर्शक, हर स्थिति में मेरा रक्षक। तेरे जैसा न कोई था, ना है और न होगा। तो मेरी आत्मा तेरी उपस्थिति में शांति, आनंद, प्रेम है। तेरी उपस्थिति में हर समस्या का समाधान है। स्तुति और सम्मान सारे सम्मान के योग्य हैं। और मैं अपने हाथ उठा तेरी आराधना करता हूँ। अपने हाथों को उठा के मैं तेरी आराधना करता, मैं तेरी आराधना करता, मैं तेरी आराधना करता। Praise the Lord. Hallelujah. हालेलुया, प्रेज लॉर्ड। आप सभी का स्वागत है हमारे विशेष रविवार की सभा में। और ये समय है वास्तविकता संग्रह का। वास्तविकता संग्रह आपको तैयार करे दिन के लिए और दिन को तैयार करे आपके लिए। प्रेज लॉर्ड, हालेलुया। आज दिन रविवार दिनांक 29 मई 2022 और आज के हमारे संदेश का शीर्षक है कलीसिया परमेश्वर की सुरक्षा प्रणाली है। हालेलुया। हमारा आरंभिक वचन लिया गया है 1 तीमुथियुस अध्याय 4 वचन 1 से, जो कहता है, परंतु आत्मा स्पष्टता से कहता है कि आने वाले समयों में कितने लोग भरमाने वाली आत्माओं और दुष्ट आत्माओं की शिक्षाओं पर मन लगाकर विश्वास से बहक जाएंगे। आज विश्व के कुछ भागों में बच्चों के पीछे जाने की शैतानी योजना चल रही है। कुछ लोग इस विचार को बढ़ावा दे रहे हैं कि बच्चों को अपने माता पिता की बात सुनने की जरूरत नहीं है, क्योंकि वे बच्चे सरकार के हैं। लेकिन बच्चों के परे वास्तव में यह युक्ति आत्मिक प्रहार का एक बाहरी प्रत्यक्षीकरण है जो कि हो रहा है। लोगों को यह भावना देने का शैतानी अभियान चल रहा है कि कलीसियाएं जरूरी नहीं है। इसलिए वे कहते हैं आपको एक कलीसिया का एक सदस्य बनने की जरूरत नहीं है, बस सामान्य रूप से परमेश्वर की सेवा करो और आप ठीक रहेंगे। वे इस विचार को फैलाते हैं कि ऑनलाइन विभिन्न प्रचारकों को सुनते हुए आप बस इंटरनेट के द्वारा बढ़ाए जा सकते हैं। वे उन मसीहों को उस सुरक्षा प्रणाली से बाहर निकालने की कोशिश कर रहे हैं जिसे परमेश्वर ने परिवारों के लिए बनाया है। इसके द्वारा उन्हें शैतान प्रहारों के लिए खोलते हुए। इसलिए चालाक बनो। बाइबल कहती है एक वारिस जब तक एक बालक है तब तक पिता के ठहराए हुए समय तक शिक्षाओं और प्रबंधकों के वश में रहता है। गलातियों अध्याय 4 वचन 1 से लेकर 2 में आप पढ़ सकते हैं। हालेलुया। वह हमें स्थानीय कलीसिया में इकट्ठा होना नहीं छोड़ने के लिए कहता है, जैसा कि कुछ लोग गलत बर्ताव में करते हैं। आप पढ़ सकते हैं इब्रानियों अध्याय 10 वचन 25 में। हालेलुया। जब कोई कहता है मैं बहुत सी कलीसियाओं में जाता हूँ, मेरी कोई एक कलीसिया नहीं है, यह प्रमाण है कि वह शैतान के काम करने के तरीके के द्वारा धोखा खा चुका है। परमेश्वर ने अपने वचन में जो संरचनाएं निर्धारित की हैं वे महत्वपूर्ण हैं। उन्हें उन उद्देश्यों के लिए इस्तेमाल करना पड़ेगा जिसके लिए परमेश्वर ने उन्हें स्थापित किया है। आप ना केवल कलीसिया में बढ़ते हैं, आप सीखते भी हैं और दूसरों के लिए सेवकाई में सहभागी होते हैं। कलीसिया में पासवान की सेवकाई भाइयों को पोषित करती है, उन्हें प्रार्थना जीवन में, विश्वास में और प्रतिदिन विजय रूप से मसीह जीवन जीने के लिए प्रशिक्षित करती है। जैसे ही हम मसीह के शीघ्र आगमन की बाट जोहते हैं। हालेलुया, प्रेज लॉर्ड।
इसलिए जब आप आत्माएं जीतते हैं तब उद्धार केवल शुरुआत है। उन्हें कलीसिया में जाने के लिए मार्गदर्शित करो। यह उनकी सुरक्षा, आत्मिक वृद्धि, बढ़ोतरी और सेवकाई के लिए है। हालेलुया, प्रेज द लॉर्ड। इस समय प्रार्थना का आप जहाँ कहीं पे भी हैं अपने पवित्र हाथों को उठाकर अपनी आंखों को बंद करके मेरे पीछे ये प्रार्थना कर सकते हैं। बोलिए, प्यारे प्रभु आपका धन्यवाद मसीह की देह का एक सदस्य बनने और एक स्थानीय कलीसिया में सक्रिय रूप से सहभागी होने के अवसर के लिए। मैं विश्व भर में नए विश्वासियों के लिए प्रार्थना करता हूँ, साथ ही उन लोगों के लिए भी जो शायद भटक गए हैं, कि वे कलीसिया को अपने लिए परमेश्वर की सुरक्षा व्यवस्था, शरण, शांति और ताजगी पाने का एक स्थान समझेंगे। जैसे ही वे अंदर आएंगे वैसे ही वे आत्मिक रूप से बढ़ेंगे और मेल मिलाप की सेवकाई और कार्य में प्रभावी बनेंगे। यीशु के नाम में आमीन। हालेलुया, प्रेज द लॉर्ड। आप अतिरिक्त अध्ययन पढ़ सकते हैं इब्रानियों अध्याय 10 वचन 25 और लूका अध्याय 4 वचन 16 और पहला तीमुथियुस अध्याय 3 वचन 15। हालेलुया। और आप एक वर्षीय बाइबल अध्ययन योजना में पढ़ सकते हैं यूहन्ना अध्याय 14 वचन 15 से लेकर 31 और पहला इतिहास अध्याय 1 से लेकर 2। हालेलुया। आप 2 वर्षीय बाइबल अध्ययन योजना में पढ़ सकते हैं पहला कुरिन्थियों अध्याय 14 वचन 10 से लेकर 19 और नीति वचन अध्याय 25। ये समय गवाही का। हम जोरदार ताली बजाकर स्वागत करेंगे हमारे गवाह का। प्रेज द लॉर्ड। इस बहन का नाम शीतल जायसवाल है। ये आजमगढ़ उत्तर प्रदेश की रहने वाली है और इनकी गवाही है कि दुष्ट आत्मा से पूरे 1 साल से परेशान थी। ये अपने घर पे कोई भी काम करती थी, कहीं भी काम करती थी तो ये बेहोश हो जाया करते थे। 1-2 घंटे 3 घंटे बेहोश हो जाया करती थी। फिर उन्होंने हमारे क्राइस्ट से चर्च में आया। फिर इन्होंने चर्च किया, यूथ और टीनेजर मीटिंग को अटेंड किया और संडे सर्विस को देखा और जो हमारे लीडर ट्रेनिंग चल रही है उसको इन्होंने 4 क्लास देखा। अभी ये बता रहे हैं कि मैं 4-5 दिन हो गए, ये अभी बेहोश नहीं होती हैं, पूरी तरह से चंगी हैं और ये बहुत खुश है, बहुत उत्साहित हैं। इसलिए परमेश्वर का धन्यवाद करती हैं और धन्यवाद करती हैं पास्टर आइजैक अग्रवाल सर का। थैंक यू सर। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया, और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किस में चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। सारे सामने सारे स्वर्ग और पृथ्वी पर, सारे सामने ओ यीशु केवल तेरी है। साम तेरी है, साम तेरी है, स्वर्ग पृथ्वी पर सारी साम तेरी है।
सामत तेरी है, सामत तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, सामत तेरी है, सामत तेरी है, सारी सामत केवल तेरी है यीशु। स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, सारी सामत तेरी है, सामत तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, तेरी है, तेरी है, तेरी है, सारी सामत तेरी है, तेरी है, तेरी है, तेरी है, सारी सामत तेरी है, यीशु तेरी है, सारी सामत केवल तेरी है, सामत तेरी है, सामत तेरी है, सामत तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, सामत तेरी है, सामत तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, सामत तेरी है, सामत तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, सामत तेरी है यीशु, सामत तेरी है, सारी सामत पृथ्वी पर सारी सामत तेरी है, केवल तेरी है, तेरी है, तेरी है, तेरी है, सारी सामत तेरी है, तेरी है, सारी सामत तेरी है, ओ यीशुआ तेरी है, सारी सामत तेरी है, हाँ तेरी है, ओ तेरी है, सारी सामत केवल तेरी है, तेरी है, तेरी है, तेरी है, सारी सामत तेरी है, सामत तेरी है, सामत तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, सामत तेरी है, सामत तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामत तेरी है, केवल तेरी, ओ यीशु केवल तेरी, केवल तेरी, सारी सामत स्वर्ग और पृथ्वी पर, हालेलुया, प्रेज द लॉर्ड। પ્રેઝ ધ લોર્ડ. બોલી શકો છો મહિમા, વધુ જોરથી બોલી શકો છો મહિમા. આપણા હાથોને સ્વર તરફ ઉઠાવો, તમારા હાથ સ્વરની તરફ ઉઠાવો અને વાતચીત કરો પરમેશ્વર સાથે. જે આપણી યોગ્યતા છે, જે આપણી સહાયતા છે, ઓ ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ આપે છે. તમે અમારું જીવન છો પ્રભુ, તમે અમારા સર્વ છો. ધન્યવાદ એ દયા માટે, ધન્યવાદ એ કરુણા માટે, ધન્યવાદ એ અનુગ્રહ માટે જે તમે અમને આપ્યું છે પ્રભુ. ધન્યવાદ તમારા આત્મા માટે, ધન્યવાદ તમારા લખેલા વચન માટે પ્રભુ. ધન્યવાદ આપે છે અધિકાર જે તમે અમને આપ્યો છે, અને એ અધિકારમાં અમે ઈસુ ખ્રિસ્તના ભારતમાં અમે શાંતિની ઘોષણા કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અમે ઘોષણા કરીએ છીએ પ્રભુ, કોઈ પણ જગ્યાએ દંગા નહીં થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. એ આત્માઓ, એ દુષ્ટ આત્માઓ જે દંગાને ભડકાવે છે, એ દુષ્ટ આત્માઓ જે લીડર્સને ચલાવે છે, કે જે દંગાઓને ભડકાવે, એ આત્માઓને અમે
આ ભારત દેશ ઉપરથી કાપી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. ભારતમાં શાંતિ છે પ્રભુ, ભારતમાં સમૃદ્ધિ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, કોઈ પણ શૈતાન જે માનવી સ્વતંત્રતાની વિરુદ્ધમાં કામ કરે છે, એ શૈતાનના પ્રભાવને અમે કાપીએ છીએ ભારત ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, આભાર માનીએ છીએ. સુવાર્તા જલ્દીથી આગળ વધી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આ સમય માટે ધન્યવાદ જે તમે અમને આપ્યો છે કે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. અમે કહીએ છીએ પ્રભુ, અમારા આત્મા અને અમારા મસ્તિષ્ક ખુલ્લા છે એ સગળું ગ્રહણ કરવા માટે જે તમે અમારી માટે તૈયાર કર્યું છે. અને આ પ્રાર્થનાને પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. હાલેલુયા. પડોશીનું સ્વાગત કરો. કહો, સ્વાગત છે તમારું. ખુશ થઈને કરી શકો છો સ્વાગત. હાલેલુયા. એક ખ્રિસ્તી માટે વિશ્વાસ ઘણો જરૂરી છે. એક ખ્રિસ્તી વિશ્વાસ સાથે સમજોતો કરી શકતો નથી. અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે ખ્રિસ્તીને વિશ્વાસની જરૂર છે, ત્યારે અમે એમ નથી કહી રહ્યા કે તમારી પાસે વિશ્વાસ નથી. પ્રેઝ ધ લોર્ડ. અમારો કહેવાનો અર્થ એ છે કે ખ્રિસ્તીએ વિશ્વાસની શિક્ષાઓની સમજ લેવાની અને વિશ્વાસને લગાવવાની જરૂરત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચાલો કેટલાક વચનો વાંચીએ છીએ. રોમીયોનું પુસ્તક 1 અધ્યાય 17મું વચન. રોમીયો તેનો 1 અધ્યાય 17મું વચન. કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. તે ન્યાયપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે, જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે. પ્રેઝ ધ લોર્ડ. બોલી શકો છો, વિશ્વાસથી ન્યાયી વ્યક્તિ જીવિત રહેશે. એ શું વાત કરી રહ્યો છે કે એક ન્યાયી વ્યક્તિ વિશ્વાસથી જીવશે? એ શું કહી રહ્યો છે કે આ ખ્રિસ્તી જીવન જીવવા માટે તેણે વિશ્વાસનો ઉપયોગ કરવાની જરૂર પડશે. પ્રેઝ ધ લોર્ડ. ઘણું ઇમ્પોર્ટન્ટ. તેણે કહ્યું કે એક સત્યનિષ્ઠ ન્યાયી શેનાથી જીવશે? વિશ્વાસથી. એટલા માટે મેં તમને કહ્યું કે ખ્રિસ્તી માટે વિશ્વાસને સમજવો અને તેનો ઉપયોગ કરવો સૌથી વધુ જરૂરી છે. નહીં તો એ જીવન જે તમે જીવી શકો છો તમે નહીં જીવી શકો. એ મોટા કામ જે તમે કરી શકો છો તે તમે નહીં કરી શકો. કેમ કે પરમેશ્વરે સ્પષ્ટ રીતે કહી દીધું કે વિશ્વાસ દ્વારા સત્યનિષ્ઠ અને ન્યાયી વ્યક્તિ જીવતો રહેશે. જે પ્રકારે તમે કહ્યું કે હવામાં ઓક્સિજન છે, પરંતુ જીવિત રહેવા માટે તમારે ઓક્સિજન લેવો જરૂરી છે. એ જ રીતે બાઇબલ કહી રહ્યું છે કે સત્યનિષ્ઠ વ્યક્તિ વિશ્વાસથી જીવિત રહેશે. અને વિશ્વાસ એ નથી જે તમારી પાસે નથી. ચલો એક વધુ વચન વાંચી લઈએ છીએ. રોમનોનું પુસ્તક 12મો અધ્યાય 3 વચન. વળી મને આપેલા કૃપાદાનને આશ્રય હું તમારામાંના દરેક જણને કહું છું. બોલો, દરેક જણને કહું છું. ફરીથી બોલો, દરેક જણને કહું છું. એટલે કે તમારી સાથે વાત કરી રહ્યો છું, મારી વાત સાથે વાત કરી રહ્યો છે. આપણામાંથી કોઈ પણ છૂટ્યું નથી. તે શું કહી રહ્યો છે કે વળી મને આપેલા કૃપાદાનને આશ્રય હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતા વિશેષ ન ગણવો, પણ દેવે જે દરેક, બોલો, પરમેશ્વરે દરેકને. પહેલા તેણે શું કહ્યું કે તે દરેક જણ સાથે વાત કરી રહ્યો છે, અને હવે કહે છે કે પરમેશ્વરે દરેક જણને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે. એટલે કે પરમેશ્વરે આપણને વિશ્વાસ આપી દીધો. જે દિવસે તમારો નવો જન્મ થયો એ દિવસે વિશ્વાસની માત્ર તમને આપવામાં આવી હતી. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે આપણે વિશ્વાસની વાત કરીએ છીએ તો તેને સમજવો જરૂરી છે. જેમ અત્યારે હું તમને પૂછું કેટલા લોકો પરમેશ્વરમાં વિશ્વાસ કરે છે? કેટલા લોકો પરમેશ્વરમાં વિશ્વાસ કરે છે? કેટલા લોકો કરે છે? આજ મુશ્કેલી છે. એટલા માટે મેં કહ્યું કે વિશ્વાસ સમજવો જરૂરી છે. તમે કહેશો હા, પરમેશ્વરમાં તો વિશ્વાસ કરવો જોઈએ. બાઇબલ નથી કહેતી કે પરમેશ્વરમાં વિશ્વાસ કરો. તો પછી અમે શું કરીએ? બાઇબલ નથી કહેતી કે પરમેશ્વર પર વિશ્વાસ કરો. બાઇબલ કહે છે પરમેશ્વર જેવો વિશ્વાસ કરો. પ્રેઝ ધ લોર્ડ. સરળ છે. પણ આપણને લાગે છે કે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો છે. આપણે પરમેશ્વર પર વિશ્વાસ નથી કરવાનો. આપણે પરમેશ્વર જેવો વિશ્વાસ કરવાનો છે. અહીંયા શું લખ્યું છે કે પરમેશ્વરે આપણને વિશ્વાસ આપ્યો છે. પરમેશ્વર પર વિશ્વાસ કરવા માટે કે પરમેશ્વર જેવો વિશ્વાસ કરવા માટે? સિમ્પલ. મેં કહ્યું ને કે એક ખ્રિસ્તીએ વિશ્વાસને સમજવો ઘણો જરૂરી છે. તો આખું જીવન તમે લોકોને પૂછો શું તમે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો? તેઓ કહે છે કે હા, અમે
પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, પણ બાઇબલ એ નથી કહેતી કે પરમેશ્વર પર વિશ્વાસ કરો. એ શું કહે છે કે પરમેશ્વર જેવો વિશ્વાસ કરો. કેમ કે પરમેશ્વરે મને આજ આપ્યું છે, કેમ કે જો મારે પરમેશ્વરની જેમ કામ કરવાની જરૂર છે તો મારી પાસે એ હોવું જોઈએ જે પરમેશ્વર પાસે છે. ના કેવળ મારે એની પર વિશ્વાસ કરવાનો છે જે પરમેશ્વર પાસે છે. હાલેલુયા, હાલેલુયા. તો પડોશીને કહો, પરમેશ્વર જેવો વિશ્વાસ કરો. પરમેશ્વર પર વિશ્વાસ ન કરો. ઘણા લોકો આખું જીવન પરમેશ્વર પર વિશ્વાસ કરે છે પણ પરમેશ્વર જેવો વિશ્વાસ નથી કરતા. પ્રેઝ ધ લોર્ડ. અને બંનેમાં ઘણું મોટું અંતર છે. તમારે પરમેશ્વર જેવો વિશ્વાસ કરવાનો છે અને પરમેશ્વરના જેમ પરિણામો પેદા કરવાના છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પરમેશ્વરે આપણને વિશ્વાસ આપ્યો છે. તે એવું નથી કહી રહ્યો કે મારી પર વિશ્વાસ કરો. તેણે આપણને વિશ્વાસ આપ્યો છે. નહીં તે કહી રહ્યો છે કે મારી પર વિશ્વાસ કરો. તેણે આપણને વિશ્વાસ આપ્યો છે. અહીંયા લખેલું છે. ચલો કેટલાક વધુ વચન વાંચી લેશે આને સમજવા માટે. પહેલા ગલાતીઓ પુસ્તક 3:11. તો નિયમથી દેવની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતો નથી. એ ખુલ્લું છે, કેમ કે ન્યાયી વિશ્વાસથી જીવશે. કયો વિશ્વાસ? જે તેની અંદર છે કે તેના પરમેશ્વર ઉપર છે? જે તેની અંદર છે. એ જ કારણ છે કે પરમેશ્વરે આપણે વિશ્વાસ આપ્યો છે જીવવા માટે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને તમારું કામ શું છે? આ વિશ્વાસનો ઉપયોગ કરો. એ વિશ્વાસનો ઉપયોગ કરો, નહીં કે કેવળ ભરોસો કરો, ઓ પ્રભુ સઘળું કરશે, ઓ પ્રભુ સઘળું કરશે, અમને પ્રભુ પર સંપૂર્ણ ભરોસો છે. જીવનભર તમે બોલતા રહેશો, બદલાશે કઈ નહીં. કેમ કે પરમેશ્વર નથી કહ્યું કે મારી પર વિશ્વાસ કરો. પરમેશ્વર કહ્યું મારી જેવો વિશ્વાસ કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હેલો, સાંભળી રહ્યા છો તમે? ચલો વધુ એક વચન વાંચી લઈએ. હિબ્રુનું પુસ્તક 10મો અધ્યાય 38મું વચન. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે, તેનામાં મારો જીવને આનંદ થશે નહીં. ફરીથી તે કહી રહ્યો છે કે તમે વિશ્વાસથી જીવશો. કયો વિશ્વાસ? જે તમારી અંદર છે. નહીં કે એ વિશ્વાસ જે તમારો પરમેશ્વર ઉપર છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો વધુ એક વચન વાંચી લઈએ છીએ. તમને એવું લાગી રહ્યું કે હું તમને ઘુમાવી રહ્યો છું. ગલાતીનું પુસ્તક તેનો 2 અધ્યાય 20મું વચન. સગળું બાઇબલમાં છે તો અનુવાદમાં તમે ન વાંચો, કેમ કે ઘણીવાર તેમાં અનુવાદ એ પ્રમાણે નથી જે પ્રમાણે હોવું જોઈએ. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. બોલો, મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી છે. હવે અહીંયા મુશ્કેલી છે અનુવાદની. અહીંયા તેઓએ કહી દીધું કે એ વિશ્વાસ જે પરમેશ્વરના પુત્ર પર છે. પણ ચલો ઇંગ્લિશમાંથી વાંચીએ. I am crucified with Christ. Nevertheless I live. Yet not I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God. ત્યાં શું હોવું જોઈએ કે ના કેવળ હું એ વિશ્વાસથી જીવિત છું, એ વિશ્વાસ જે પરમેશ્વરના પુત્રનો મારી અંદર છે. બાય ધ ફેથ. એ નથી કહી રહ્યો ઓન ધ ફેથ. પ્રેઝ ધ લોર્ડ. કેટલાને દેખાઈ રહ્યું છે ઇંગ્લિશ? દેખાઈ રહ્યું છે ઇંગ્લિશ? કેટલાને દેખાઈ રહ્યું છે? તેણે કહ્યું કે એ વિશ્વાસ જે મારો પરમેશ્વર ઉપર નથી, એ વિશ્વાસ જે પરમેશ્વરનો છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો વધુ જોઈએ છે સમજવા માટે. માર્ક 11:22. અને ઈસુએ તેઓને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો. અહીંયા પણ એ પ્રમાણે લખ્યું છે, પણ ચાલો આપણે બીજા કેટલાક અનુવાદોમાંથી વાંચીએ. પહેલા વાંચીએ આપણે BBE, Basic Bible English. And Jesus answering said to them, have God's faith. પરમેશ્વરનો વિશ્વાસ રાખો. બોલો, પરમેશ્વરનો વિશ્વાસ રાખો. કે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો. તમે ખાવાના ઉપર વિશ્વાસ કરીને જીવો છો કે જે તમે ખાઈ રહ્યા છો તેનાથી જીવી રહ્યા છો? સિમ્પલ. તો તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને નથી જીવતા, તમે પરમેશ્વરના વિશ્વાસ દ્વારા જીવો છો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો હજુ પણ સમજમાં ન આવ્યું તો TPT માંથી વાંચી લઈએ આ જ વચનને. Jesus replied, let the faith of God be in you. પરમેશ્વરનો વિશ્વાસ તમારી અંદર હોવા દો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. તો એ જરૂરી છે કે તમારી પાસે શું હોય? પરમેશ્વર જેવો વિશ્વાસ. અને પરમેશ્વર આપણા પાસે આજ ઈચ્છે છે કે આપણી અંદર તેના જેવો વિશ્વાસ હોય જેથી આપણે એ કામોને કરી શકીએ જે પરમેશ્વર કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે મારે પરમેશ્વરની જેમ કામ કરવા માટે પરમેશ્વરની જેવી વસ્તુઓ જોઈએ.
જો મારે પરમેશ્વરના જેમ પરિણામો ઉત્પન્ન કરવા હોય તો મારી પાસે બધું હોવું જોઈએ જે પરમેશ્વર પાસે છે. નહીં તો હું એ પરિણામોને પેદા નહીં કરી શકું જે પરમેશ્વર કરે છે. જો પરમેશ્વર મારી પાસે મોટા કામોની આશા કરવાની આશા રાખે છે તો પરમેશ્વર ખોટો થશે. જો પરમેશ્વરે મને એ નથી આપ્યું જે તેની પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? જો પરમેશ્વરે એ વસ્તુ કરી એના દ્વારા જે તેની પાસે છે તો વિચાર કરીને જો આપણે એ કરવાનું છે જે પરમેશ્વરે કરે છે, આપણી પાસે પણ એ હોવું જોઈએ જે પરમેશ્વર પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેણે શું કહ્યું કે મારી પર વિશ્વાસ ન કરો, તેણે શું કહ્યું કે મારા જેવો વિશ્વાસ કરો. અને આ જ થાય છે જ્યારે તમે વચનને સાંભળો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમને ખ્યાલ નથી કે વચન સાંભળવાથી તમારી સાથે શું થાય છે? ચલો વાંચીએ છીએ. રોમન પુસ્તક 10મો અધ્યાય 17મું વચન. So then faith comes by hearing and hearing by the word of God. પણ વિશ્વાસ સાંભળવાથી થાય છે અને ખ્રિસ્તના વચન દ્વારા સાંભળવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, વિશ્વાસ વચનથી આવે છે અને સાંભળવું પરમેશ્વરના વચનથી હોય છે. બોલો, વિશ્વાસ 100 રૂપિયાના નોટને જોઈને આવે છે, નથી આવતો. ચલો ફરીથી બોલીએ છીએ. બોલો, વિશ્વાસ જ્યારે નવું ઘર આવે છે ત્યારે આવે છે. તમે વિશ્વાસને બીજી કોઈ જગ્યાએથી નથી પામી શકતા સિવાય કે બાઇબલથી. પ્રેઝ ધ લોર્ડ. તમારે સમજવાનું છે વિશ્વાસ કેવળ એક જગ્યાએથી આવે છે, એ છે વચન. તમને એવું લાગી શકે છે કે પૈસાથી વિશ્વાસ આવે છે, પરંતુ નથી આવતો. બાળક પેદા થઈ ગયું, વિશ્વાસ આવે છે, નથી આવતો. પગાર થઈ ગયો, વિશ્વાસ આવે છે. આ જગ્યાઓથી વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ કેવળ એક જગ્યાએથી આવે છે અને એ જગ્યા લખવામાં આવી છે પરમેશ્વરના વચનોને સાંભળવાથી. બીજી કોઈ જગ્યા નથી આ દુનિયામાં જ્યાંથી તમારી પાસે વિશ્વાસ આવી શકે છે. અને બાઇબલ વારંવાર કહી રહ્યું છે કે ન્યાયી વ્યક્તિ વિશ્વાસથી જીવશે, બીજી કોઈ જગ્યા નહીં. તો જો તમે બાઇબલ નથી વાંચી રહ્યા તો તમે પોતાને એક એવી જગ્યાએથી વંચિત રાખી રહ્યા છો જે કેવળ ક્યાંથી આવી રહ્યો છે? વચનને સાંભળવાથી. અને જેની તમારે 24 કલાક જરૂર છે. 24 કલાક. વિચાર કરીને જો કેટલા લોકો છે જે આ ભૂલ સવાર બપોર ને સાંજ કરે છે. તેઓ કહેતા રહે છે કે ઓ મારી પાસે પ્રભુ પર વિશ્વાસ છે. પ્રભુ પર વિશ્વાસ કરવાથી કંઈ થતું નથી. તમારી અંદર શું રહેવાનું છે? પ્રભુનો વિશ્વાસ. તમારે સ્વયં એ વિશ્વાસને લેવાનો છે. જો વિશ્વાસ સાંભળવાથી આવે છે તો તમારે શું કરવું પડશે? વચનને સાંભળવું પડશે. ઘણા લોકો છે આમાં જ ફસાઈ ગયા છે. આખું જીવન તેમનું ઉપર નીચે છે પણ આ વસ્તુ તેઓ કરી શકતા નથી. તેઓ વિચારતા રહે છે પ્રભુ કંઈક કરો, પ્રભુ કંઈક કરો, પ્રભુ કંઈક કરો. કે બાઇબલ શું કહે છે કે વિશ્વાસ સાંભળવાથી આવે છે. જો તમે વિશ્વાસ લેશો તો પોતાની જાતે તો મોટા કામોને કરવા લાગશો. પ્રેઝ ધ લોર્ડ. ઓટોમેટિક છે આ. જો તમારી અંદર વિશ્વાસ છે તો એ વિશ્વાસને તમે કામ પર લગાવશો. આના જેવું છે કે તમે સવારથી થાકેલા ઘરે પાછા આવ્યા અને ઘરમાં કંઈ કામ હતું, તમે એ કામ ન કરી શક્યા કેમ કે તમે થાકી ગયા છો. તમે કહેશો નહીં બાબા મારાથી આ કામ અત્યારે નહીં થાય, કેમ કે એ કામ કરવાની તાકાત તમારી અંદર નથી બચી. એ કામ તમને મુશ્કેલ લાગશે. પણ જ્યારે તમે આરામ કરી લેશો, તમારા શરીરમાં કંઈક ભોજન જતું રહેશે, એ જ કામ જે તમારી કરવા માટે તમારી પાસે મુશ્કેલ હતું એ કામ તમારી માટે સરળ બની જશે. એવી રીતે તમારું જીવન છે. જો તમે સતત તમારી અંદર વિશ્વાસને વધારી રહ્યા છો, જીવનની ચુનૌતીઓને હરાવવું તમારી માટે સરળ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. પરંતુ જો તમે વિશ્વાસને નથી વધારી રહ્યા, એ ચુનૌતીઓ તમને હરાવતી દેખાશે. એ ચુનૌતીઓ જેમને તમે હરાવી શકો છો, પરંતુ એ ચુનૌતીઓને હરાવવા માટે તમારે વિશ્વાસની જરૂર છે. કેમ કે જ્યારે તમારો નવો જન્મ થયો હતો આપણે દરેકને વિશ્વાસની એક માત્રા આપવામાં આવી હતી. જ્યારે તમારો નવો જન્મ થયો હતો, માની લો 100 ગ્રામ આપવામાં આવ્યો હતો, તો દરેક જણને 100 ગ્રામ મળ્યું હતું. પાસ્ટર ક્રિસને પણ 100 ગ્રામ વિશ્વાસ આપવામાં આવ્યો હતો. પાસ્ટર આઇઝેકને પણ 100 ગ્રામ વિશ્વાસ આપવામાં આવ્યો હતો. દરેક જણને એક સમાન વિશ્વાસ આપવામાં આવ્યો હતો. કોઈને વધુ કોઈને ઓછો આપવામાં નહોતો આવ્યો. પણ કેટલાક લોકોએ શું કર્યું કે વિશ્વાસની માત્રાને સતત વધારી, પણ કેટલાક લોકોએ વિશ્વાસની માત્રાને ઓછી કરી દીધી. કેમ? કેમ કે જે તમે ભોજન ખાઓ છો, સવારે તમે એક ભોજન જમો છો, જ્યારે તમે દિવસભર કામ કરો છો, એ ભોજન તમારા શરીરમાં ખર્ચ થઈ રહ્યું છે. એવી રીતે એ વિશ્વાસ જે 15 મિનિટ બાઇબલ વાંચીને પામો છો, એ વિશ્વાસ સતત ખર્ચ થતો રહે છે. એ નકારાત્મક વસ્તુઓના કારણે જે દુનિયા સતત તમને બતાવતી રહે છે, તમારો વિશ્વાસ સતત ખર્ચ થઈ રહ્યો છે. તેઓ કહે તમે મરી જશો, તમારો વિશ્વાસ ખર્ચ થઈ ગયો. જ્યારે તેઓએ કહ્યું કે તમે ગરીબ થઈ જશો અને તમે કહ્યું કે અમે અમીર થઈ જશું, તમારો વિશ્વાસ શું થયો? ખર્ચ થઈ ગયો. સતત દુનિયા તમારા વિશ્વાસને ચૂસી રહી છે.
જેટલું તમે પિક્ચર જોઈ રહ્યા છો કે એક દિવસે દરેક જણને મરવાનું છે, તમને ખ્યાલ નથી કે આ લાઈને તમારા વિશ્વાસને ચૂસકી નાખ્યો. એ જ કારણ છે કે જ્યારે પરમેશ્વરના કામની વાત આવે છે, કેટલા લોકોમાં હિંમત નથી થતી પરમેશ્વરના કામ કરવાની. કેમ? કેમ કે તેમને શું જોઈતું હતું? વિશ્વાસ. અને વિશ્વાસ કેવળ ક્યાંથી આવે છે? પરમેશ્વરના વચનોને સાંભળવાથી. આટલું સરળ છે આ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો તેને રહસ્ય ન બનાવી લો. કેટલા લોકો છે જેને તેને રહસ્ય બનાવી દીધું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હસી શકો છો, હા 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 હા. બોલો, હું મહાન છું, હું જયવંતથી વધુ છું, હું જયવંતથી વધુ છું. વિશ્વાસ કેનાથી આવે છે? શેનાથી આવે છે? શું સાંભળવાથી? કયું વચન? પરમેશ્વરનું. ન વિચારો કે દરેક પાસ્ટર તમને પરમેશ્વરનું વચન સંભળાવશે. દરેક પાસ્ટર જે બાઇબલ વાંચી રહ્યો છે એનો અર્થ એ નથી કે વચન સંભળાવી રહ્યો છે. હોઈ થઈ શકે છે કે કોઈ પાસ્ટર તમારી પાસે આવે ને કહે, ભાઈઓ અને બહેનો, કે તમને ખ્યાલ છે કે પ્રભુ સાથે જીવવું કેટલું મુશ્કેલ છે, તમને ખ્યાલ છે બહાર કેટલી મુશ્કેલી છે, હું પણ મુશ્કેલીમાં છું, મારા છોકરાની ફીસ નથી ગઈ. આ પ્રકારના વચન સાંભળીને તમારો વિશ્વાસ પણ ઉડી જશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે કોણ તમારી સાથે વાતચીત કરી રહ્યું છે. તમે એમને નથી જોઈ શકતા જો અસફળ થઈ રહ્યા છે, તમારે એમને જોવાનું છે જે સફળ થઈ રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તમે એક અંધારામાં છો અને બધાની ટોર્ચ બુઝી જાય અને એકની ટોર્ચ ચાલી રહી છે, તમે કોની પાસે જશો? જેની ટોર્ચ ચાલી રહી છે. તમે ના કહો કે ઓ તેઓ અસફળ થઈ ગયા. તેમને ન જો જો અસફળ થઈ ગયા, પણ તેમને જો જે સફળ થઈ ગયા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બુદ્ધિમાન બનો. તમારા વિશ્વાસને શું કરો? બચાવો. તમારા વિશ્વાસને વધારો. કેમ કે બાઇબલ પોકારીને કહી રહી છે કે એક ન્યાયી વ્યક્તિ શેનાથી જીવશે? પડોશીને કહો, એક ન્યાયી વ્યક્તિ વિશ્વાસથી જીવતો રહેશે. અને શું વાત કરી રહ્યો છે? જીવતો રહેશે એટલે કે આ સતતની પ્રક્રિયા છે. જો તમારે સતત જીવતું રહેવું હોય તો તમારે સતત વિશ્વાસને લેવો પડશે. કોઈ બીજી રીત નથી. અને મેં તમે પહેલા જ કહ્યું, વિશ્વાસ કેવી રીતે આવે છે? 500 રૂપિયાના નોટથી. હા, વિશ્વાસ કેવી રીતે આવે છે? 500 રૂપિયાનો નોટ જોઈને જ વિશ્વાસ આવી જાય છે. આવી જાય છે કે બાળકનો ચહેરો જોઈ લો, ઓ મારો છોકરો ગામમાં આવી ગયો, હવે વિશ્વાસ આવી ગયો. કે કોઈના લગ્નમાં જઈને બરાબર નાચી કૂદી આવ્યા, હવે વિશ્વાસ આવી ગયો. કોઈની બર્થડે પાર્ટીમાં કેક ખાઈને આવી ગયા, હવે વિશ્વાસ આવી ગયો. હા, આવી ગયો. વિશ્વાસ ક્યાંથી આવે છે? પડોશીનો કોઈ વિશ્વાસ આવે છે વચનને સાંભળવાથી. તો પોતાને દગો ન આપો. પ્રેઝ ધ લોર્ડ, બરાબર છે? ઘણા લોકો આ દગામાં છે, વિચારી કરી રહ્યા છે, શું કરું, હું શું કરું. વિશ્વાસ વધારો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સિમ્પલ. ચલો વાંચીએ છીએ વધુ વચન. 2 કોરિન્થીયોનું પુસ્તક 10મો અધ્યાય 15મું વચન. અમે પોતાની હદની બહાર એટલે બીજાની મહેનત પર અભિમાન કરતા નથી, પણ અમને આશા છે. ઓ બોય, ધીસ ઇઝ બિગ. પણ અમને આશા છે કે જેમ જેમ તમારો વિશ્વાસ વધશે તેમ તેમ અમે પોતાની હદમાં રહીને તમારે આશરે એવા પુષ્કળ વધીશું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ શું કહી રહ્યો છે કે જેમ જેમ તમારો વિશ્વાસ વધતો જશે, તમારી સેવા વધતી જશે. કેમ કે પરમેશ્વરના કામ માટે પરમેશ્વરનો વિશ્વાસ જોઈશે. તમે પરમેશ્વરના કામ મનુષ્યના વિશ્વાસ દ્વારા નથી કરી શકતા. અને પરમેશ્વરનો વિશ્વાસ કેવળ ક્યાંથી આવે છે? પરમેશ્વરના વચનોથી. પરમેશ્વરના વચનોમાં પરમેશ્વરનો વિશ્વાસ લપેટાયેલો છે. હાલેલુયા. ઓ બોય, આ જે લાઈન મેં તમને કહી, તમે તેને સમજી લો. પરમેશ્વરના આત્મા દ્વારા તમારું જીવન બદલાઈ જશે. કે પરમેશ્વરના વચનમાં પરમેશ્વરનો વિશ્વાસ લપેટાયેલો છે. પરમેશ્વરના વચનમાં પરમેશ્વરનો વિશ્વાસ લપેટાયેલો છે. જેટલું વચન જશે એટલો વિશ્વાસ આવશે. કંઈ પણ અલગથી કરવાની જરૂર નથી. તમારે હિમાલય પર જવાની જરૂર નથી. ગંગામાં ડૂબકી લેવાની જરૂર નથી. તમારે નારિયેળ કે લાડુ ચડાવવાની જરૂર નથી. કેવળ તમારે તમારા આત્મામાં વચન લેવાની જરૂર છે. કેવળ વિચાર કરીને જુઓ કેટલો પરમેશ્વર મહાન છે અને દયાળુ છે.
તેણે આપણને એવું નહીં કહ્યું કે તમે મારી પર 2 હાથ ચડાવશો ત્યારે વિશ્વાસ આવી જશે. તે આપણી પાસે આશા નથી કર્યો કે આપણે તેની પર નારિયેળ ચડાવીએ, લાડુ ચડાવીએ, હાર પહેરાવીએ કે ધૂપ બત્તી સળગાવીએ. તે આપણી પાસે શું આશા કરી રહ્યો છે? કેવળ આપણે તેના વચનોને સાંભળી લે. વિચાર કરીને જુઓ કે પરમેશ્વર કેટલો મહાન છે. બાકી લોકો માંગે છે અમારી પર હાર ચડાવો, ફૂલ ચડાવો, ધૂપ બત્તી ચડાવો. પરમેશ્વર શું કહી રહ્યો છે? મારા વચનને સાંભળી લો, વિચાર કરીને જુઓ. એ ઈચ્છે છે કે તમારી અંદર તેના જેવો વિશ્વાસ હોય, જેથી તમે તેના જેવા પરિણામોને ઉત્પન્ન કરી શકો. કેટલો દયાળુ છે. પ્રેઝ ધ લોર્ડ. માંગી રહ્યો છે કંઈક તમારી પાસે. તે શું કહી રહ્યો છે કે હે મારા પુત્ર, મારા વચન ધ્યાન આપીને સાંભળ. કશું નથી માંગી રહ્યો તમારી પાસે, કંઈ નથી માંગી રહ્યો તમારી પાસે. અને જ્યારે તમારો વિશ્વાસ વધશે તો તમે વધશો, નહીં કે પરમેશ્વર વધશે. વૃદ્ધિ પામેલા વિશ્વાસથી તમે મોટા કામ કરી શકશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. બીજું થેસલોનિકીઓનું પુસ્તક 1 અધ્યાય 3 વચન. ભાઈઓ, અમારે તમારા વિશે સદા દેવની આભાર સ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમો સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એનો અર્થ એ કે જો તમારી અંદર કોઈની પાસે નફરત હતી તો તમારી અંદર વિશ્વાસ ઓછો હતો. પ્રેમ વિશ્વાસનું કાર્ય છે, લખ્યું છે ત્યાં આગળ. જો તમને 5 લોકોથી નફરત છે એનો અર્થ કે તમારો વિશ્વાસ ઓછો છે, કેમ કે પ્રેમ માટે પણ વિશ્વાસ લાગે છે. લખ્યું છે ત્યાં આગળ, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો. એ લોકો જેમની અંદર વિશ્વાસ નથી તેઓ બીજાઓને પ્રેમ પણ નથી કરી શકતા. મેં તમને હંમેશા કહ્યું છે, પ્રેમ પરમેશ્વરથી છે. જે પરમેશ્વરને નથી જાણતો એ કોઈ વ્યક્તિને પ્રેમ નથી કરી શકતો. પ્રેઝ ધ લોર્ડ. તમને લાગી શકે છે કે હું માં છું અને મારા બાળકને પ્રેમ કરું છું. જો તમે બાઇબલ નથી વાંચ્યું, સત્ય એ છે કે તમે તમારા બાળકને પ્રેમ નથી કરતા, કેમ કે તમને પ્રેમનો અર્થ પણ ખબર નથી. પ્રેમ કરવા માટે સૌથી પહેલા પ્રેમને જાણવો પડશે. અને જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને જાણતો નથી એ પ્રેમને સમજતો પણ નથી. લોકો કહી શકે છે કે માનો પ્રેમ સૌથી વધારે છે. હું કહું છું, ઓકે, એ માનો જે પરમેશ્વરને જાણે છે, પણ એ માનો નહીં જે પરમેશ્વર નથી જાણતી, કેમ કે એ માને પ્રેમનો અર્થ પણ ખબર નથી. પ્રેમનો અર્થ જાણવા માટે સૌથી પહેલા તેને કોને જાણવું પડશે? ઈસુ ખ્રિસ્તને. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર વગર તમે પ્રેમને સમજી પણ શકતા નથી. જે તમને લાગી શકે છે કે પ્રેમ છે એ શું છે? નકલી પ્રેમ. અસલી પ્રેમને સમજવા માટે તમારે કોને સમજવો પડશે? પરમેશ્વરને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, વિશ્વાસ વધતો જાય છે તો પ્રેમ વધતો જાય છે. બોલો, વિશ્વાસ વધશે, પ્રેમ વધશે. એટલે કે તમે ઘરવાળા સાથે પણ સારી રીતે રહી શકશો. પ્રેઝ ધ લોર્ડ. તમારા ઘરમાં શાંતિ હશે, નહીં તો તમારા ઘરવાળા સાથે નફરત થઈ જશે. ઘણા લોકોને થઈ જાય છે. તેમને નથી લાગતું કે શું થઈ રહ્યું છે. તેઓ આખી દુનિયામાં દરેક વ્યક્તિને તેઓ નફરત કરે છે. તેમને લાગે છે કે દરેક વ્યક્તિ તેમની વિરોધમાં કામ કરી રહ્યો છે. કેમ કે તેઓનો પોતાનો વિશ્વાસ ઓછો છે અને દરેક વ્યક્તિ તેમને પોતાની વિરોધમાં કામ કરતો દેખાય છે. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરીને જુઓ, વિશ્વાસ કેટલો જરૂરી છે. એટલા માટે પરમેશ્વરે કહ્યું કે ન્યાયી વ્યક્તિ વિશ્વાસ દ્વારા જીવિત રહેશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. બોલો, વિશ્વાસ આવે છે 500 રૂપિયાના નોટથી. ઘણા લોકોને આવું જ લાગે છે, હા, પૈસા આવી જાય. કઈ નથી આવ્યો પૈસા તારા. આ પૈસાથી કઈ નથી આવતું, કઈ બી નથી આવતું પૈસાથી. પ્રેઝ ધ લોર્ડ. વચનથી શું આવે છે? વિશ્વાસ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સમજમાં આવી રહ્યું છે તમને? તો કોને પામવાનો પ્રયત્ન કરો? વિશ્વાસને. કેમ કે વિશ્વાસ પામી લેશો તો પૈસા પામવા સરળ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. પડોશી લોકો, વિશ્વાસથી પૈસા આવે છે, પૈસાથી વિશ્વાસ નથી આવતો. અને તમારે જીવવા માટે શું જોઈએ છે? કે પૈસા. તમે પરમેશ્વરથી વધુ બુદ્ધિમાન નથી હોઈ શકતા. તો કે જીવવા માટે પૈસા તો લાગે છે. મેં કહ્યું, કયું બાઇબલ વાંચીને આવ્યા તમે? પૂરી આખા બાઇબલમાં આ વચન જે લોકો પોતાનું બાઇબલ બનાવીને ફરે છે, જીવવા માટે પૈસા લાગે છે, જીવવા માટે પૈસા લાગે છે. મેં કહ્યું, આ વચન બાઇબલમાં મને બતાવો તમે. એ વચન જે તમે ગાંઠ બાંધીને રાખ્યું છે,
જીવવા માટે પૈસા લાગે છે, જીવવા માટે પૈસા લાગે છે. એકવાર પ્રભુએ નથી કર્યું, તમે 1000 વાર કહી લીધું. હસી લો સારી રીતે. શું પ્રભુએ એકવાર પણ કહ્યું? આખું બાઇબલ વાંચી લો, ઉત્પત્તિ લઈને પ્રકટીકરણ સુધી. આ વચન તમે 100 વાર બોલો છો, તેણે એક વાર પણ નથી લખ્યું. અરે નહીં પાછળ, જીવવા માટે તો પૈસા લાગે છે. મેં તમને લાગી શકે છે, પરમેશ્વરને તો નથી લાગતું. જો તમને પૈસાની જરૂર હતી તો પરમેશ્વરે તમને બતાવી દીધું હતું. પ્રેઝ ધ લોર્ડ. હેલો, વિચાર કરીને જુઓ. જો તમને પૈસાની જરૂર હતી તો સૌથી પહેલો વ્યક્તિ જેણે તમને કહ્યું હોત એ કોણ હોત? પરમેશ્વર. જો તમારે પૈસાની જરૂર હતી તો પરમેશ્વર પહેલા શું બનાવ્યું હોત? પૈસા. કેમ કે પરમેશ્વરે આદમને ત્યારે બનાવ્યો જ્યારે પરમેશ્વરે એ બધું બનાવી દીધું જે આદમને જોઈતું હતું, અને એમાં પૈસા નહોતા. હસી લો, હસી લો. પરમેશ્વરે આદમને બનાવવા પહેલા એ બધું બનાવી દીધું જે આદમને જોઈતું હતું, અને એમાં પૈસા હતા. અને જો હું બાઇબલ તમને ખોટું શીખવી રહ્યો તો અહીંયા ઊભો છું, તો તમને કેમ એવું લાગે છે કે જીવવા માટે પૈસાની જરૂર છે? પ્રેઝ ધ લોર્ડ. જીવવા માટે પૈસા ગરીબ વ્યક્તિને લાગે છે. જીવવા માટે પૈસા ગરીબ વ્યક્તિને જોઈએ છે. તો જ્યાં સુધી કોઈ વિચારી રહ્યું છે કે મારે જીવવા માટે પૈસા જોઈએ છે, આ વ્યક્તિ કોણ છે? ગરીબ. કેમ કે બાઇબલે કહી દીધું કે ન્યાયી વ્યક્તિ શેના દ્વારા જીવિત રહેશે? વિશ્વાસથી. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યાં સુધી તમને લાગે છે કે જીવવા માટે પૈસાની જરૂર છે, તમે કયો વિચાર રાખી રહ્યા છો? ગરીબીનો વિચાર. હું હંમેશા વિચારું મારે જીવવા માટે પૈસાની જરૂર નથી. શેની માટે પૈસાની જરૂર છે? કોને જોઈએ છે પૈસા? પ્રેઝ ધ લોર્ડ. જીવવા માટે નથી જોઈતા. હા, આપવા માટે જોઈએ છે. પ્રેઝ ધ લોર્ડ. શેની માટે? આપવા માટે. પણ જીવવા માટે પૈસાની જરૂર નથી. મેં કદી નથી વિચાર્યું કે જીવવા માટે પૈસાની જરૂર છે. કદી નથી વિચાર્યું. કદાચ હું વિચારી લઉં તો મારું દિમાગ ફાટી જશે. પ્રેઝ ધ લોર્ડ. જે દિવસે હું વિચારવા લાગુ કે જીવવા માટે પૈસાની જરૂર છે, મારું દિમાગ ફાટી જશે. હું માની નહીં શકું. મારી આત્મા કહેશે કે ભાઈ આ શું વિચારી રહ્યો છે? આજ સુધી નથી વિચાર્યું. કેમ કે મને મારું બાઇબલ ખબર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો વિશ્વાસ શેનાથી આવે છે? તો પડોશીને કહો, બોલો ભાઈ બહેન જે કોઈ બેસવું હોય, પત્ની હોતી તો બોલો પત્ની, કહો સાંભળો. વિશ્વાસ સાંભળવાથી આવે છે, પરમેશ્વરનું વચન સાંભળવાથી. અને તમારે જીવવા માટે, હવે પડોશીને હલાવો, તમારે જીવવા માટે, તમને જીવવા માટે વિશ્વાસ જોઈએ છે. કેટલું સરળ છે. કેમ જીવનને કઠણ બનાવી દીધું છે? પ્રેઝ ધ લોર્ડ. મને કદી ખ્યાલ નથી આવતો કે લોકોએ જીવનને કેમ કઠણ બનાવી દીધું છે. મારી માટે જીવન સરળ છે, કેમ કે મને ખ્યાલ છે કે જીવવા માટે શું જોઈએ છે? વિશ્વાસ. પ્રેઝ ધ લોર્ડ. જેની પાસે પૈસા છે એ પણ આ ડરમાં છે. હા, કાલે પૈસા જતા રહ્યા તો પૈસા પછી પણ ખુશ નથી. પૈસા પછી પણ ખુશ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. રોમિયો 4 અધ્યાય 18 વચન. રોમિયો પુસ્તક 4 અધ્યાય 18 વચન. તેણે આશાનું સ્થાન ન છતાં આશામાં વિશ્વાસ રાખ્યો. કોનું વાત કરી રહ્યો છે? ઇબ્રાહીમની. ઇબ્રાહીમની પત્ની 90 વર્ષની હતી, વૃદ્ધ થઈ ગઈ હતી. ઇબ્રાહીમ 100 વર્ષનો હતો અને મેડિકલી પોસિબલ નહોતું બાળક થવું. કેમ કે પરમેશ્વરે કહ્યું હતું કે તું ઘણા દેશોનો પિતા છે. તેણે માની લીધું. પ્રેઝ ધ લોર્ડ. આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, નિરાશામાં પણ આશા રાખીને વિશ્વાસ કર્યો. સાંભળી રહ્યા છો તમે? તો તમે જે વચન સાંભળી રહ્યા છો, જે નિરાશામાં પણ તમે આશા રાખી શકશો. તમે દરેક વસ્તુને બદલી શકશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કંઈ પણ તમારી પાસે બદલવા માટે અસંભવ નહીં રહે. આ એના જેવું છે કે એનું એક્ઝામ્પલ લઈ શકો છો. અહીંયા કોણ ખુશ છે? સંજયજી છે. જરા ખુશ. સંજયજી છે જે ટ્રેનમાં ચડી રહ્યા છે. વિચાર કરીને જો ટ્રેનમાં ભીડ છે તો ચડી જશે. અહીંયાથી ઘૂસી જશે. બાકી લોકો જે કમજોર છે પાછળ રહી જશે. નહીં રહી જાય. એવી રીતે તમારી સાથે પણ છે. જો તમારો વિશ્વાસ મજબૂત છે, તમે ચુનૌતીને હરાવીને આગળ વધી જશો. બાકી પાછળ રહી જશે. પ્રેઝ ધ લોર્ડ. તમે ચુનૌતીને હરાવીને આગળ વધી જશો. કેમ કે તમારી પાસે શું છે? વિશ્વાસ.
જ્યાં લોકો સંઘર્ષ કરી રહ્યા છે તમે આગળ વધી જશો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ લોકોને સમજમાં નહીં આવે. કેમ? કેમ કે રહસ્ય શું છે? વિશ્વાસ. તો પહેલું કામ શું છે? વિશ્વાસ પામવો. બીજું કામ છે વિશ્વાસનો ઉપયોગ કરવો. કેમ? કેમ કે વિશ્વાસ વધારે હોઈ શકે છે પણ કમજોર થઈ શકે છે. હોઈ શકે કેટલા લોકો તગડા લાગે છે તો 2 માળ ચડાવી દો. આ શરીરથી તગડા છે પણ શરીર શું છે? નબળું. જ્યારે તમે વિશ્વાસને લઈ રહ્યા છો, તમારું બીજું કામ શું છે? તમારે વિશ્વાસનો ઉપયોગ કરવાનો છે, જેથી એ વિશ્વાસ જે તમે ગ્રહણ કર્યો છે જે મજબૂત વિશ્વાસ બની જાય. અને પરમેશ્વરે તમને વિશ્વાસ આપ્યો છે પરમેશ્વરના કામો કરવા માટે. જો તમે સરકારી કર્મચારી છો અને તમે સરકાર પૈસા આપે, માન લો સડક બનાવવાની છે અને સરકાર તમને પૈસા આપે સડક બનાવવા માટે, તમારે પૈસા કયા કામમાં ઉપયોગ કરવાનો છે? ઘરનો માળ બનાવવા માટે. પૂછી રહ્યો છું તમને, જો તમે સરકારી કર્મચારી છો અને તમે સડકનું કામ કરો છો અને સરકારે તમને પૈસા આપ્યા સડક બનાવવા માટે, એ પૈસા તમે શેની માટે ઉપયોગ કરશો? કે ઘર બનાવવા માટે. જો તમે ઘર બનાવવા માટે ઉપયોગ કરો છો, તમારી પર કેસ ચાલશે કે નહીં ચાલે? તો જ્યારે પરમેશ્વર તમને વિશ્વાસ આપે છે, આ પરમેશ્વરના વિશ્વાસને પરમેશ્વરના કામ માટે ઉપયોગ કરો. ઘણા લોકો છે જે આ વિશ્વાસને પોતાની માટે ઉપયોગ કરે છે. ઓ મારા બાળકની ફીસ, ઓ મારા ઘરનું ભાડું. મેં કહ્યું તમે આ શું કરી દીધું? પરમેશ્વરે તમને વિશ્વાસ આપ્યો હતો તેના રાજ્ય માટે. જે તમને જોઈતું હતું એ તો તમને મુફ્તમાં આપી ચૂક્યો છે. તેણે પહેલા જ કહ્યું કે ન વિચારો તમે શું ખાશો, શું પીશો, ક્યાં રહેશો, શું પહેરશો. તેણે કહી દીધું કે આ બધી વસ્તુઓમાં વિશ્વાસને ખર્ચ ન કરો. આ બધી વસ્તુઓ માટે તમારે વિશ્વાસની જરૂર નથી. આ વસ્તુઓ તો છે. એક બાળક જ્યારે પેદા થાય છે તે જીવન સાથે પેદા થાય છે કે ઉત્પન્ન થયા પછી એમાં જીવન નાખવામાં આવે છે? પૂછી રહ્યો છું તમને. જ્યારે એક બાળક ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, જીવન સાથે પેદા થાય છે કે તેની અંદર જીવન નાખવામાં આવે છે? એવી રીતે જ્યારે તમારો નવો જન્મ થયો, તમે આ બધી વસ્તુઓ સાથે પેદા થયા. જીવનભરનું ખાવાનું, જીવનભરના કપડા, આ બધી વસ્તુઓ સાથે તમે પેદા થયા છો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પરમેશ્વરે પહેલા જ તમને આપી દીધું છે. આ બધી વસ્તુઓ માટે તમારે વિશ્વાસ ખર્ચ કરવાની જરૂર નથી. આ તો એમ જ મળી જશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હેલો. કેટલા લોકો બાળક હતા કદી પણ પોકેટ મની પપ્પાએ આપી. શેની માટે તમને આપી? સ્કૂલની ફીસ પે કરવા માટે, કપડાં ખરીદવા માટે કે મસ્તી કરવા માટે? તમને ખ્યાલ હતો સ્કૂલની ફીસ તો પિતાજી આપી દેશે. યુનિફોર્મ પણ કોણ આપશે? પિતાજી આપશે. તમારી અંદર એટલી બુદ્ધિ હતી, જો તમારા પિતાજી કહે કે બેટા આ પોકેટ મની સ્કૂલની ફીસ ચૂકવજે, તમે કહેશો ખડૂસ પિતાજી છે, તમે પણ લડી લો પોતાના પિતાને. તમે કહેશો આ શું છે? આ તો મારા પૈસા છે, હું કેમ આ પૈસાને ખાવા માટે અલગથી આપો? એવું થોડું થાય કે તમે પોકેટ મની આપી દીધો, ઘરે બપોરે ગયા અને પિતાજી કહ્યું 5 રૂપિયા પર પ્લેટ. તમે કહેશો આ શું છે? તમે માનશો પણ નહીં. તમે કહેશો નહીં એ મારી માટે છે. તેની માટે છે. કેવી રીતે? પરમેશ્વરે ખાવા પીવાની દરેક વ્યવસ્થા પહેલેથી કરી દીધી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તેની માટે તમારે વિશ્વાસ લગાવવાની જરૂર નથી. કેટલા લોકો વિશ્વાસથી ખાવાનું પામી રહ્યા છે. બધું કેટલું બેકાર કામ. વિશ્વાસથી તમે ખાવાનું પામી રહ્યા છો જે મુફ્તમાં મળી ગયું છે. મુફ્તમાં મળેલી વસ્તુઓ માટે પણ તમે વિશ્વાસ લગાવી રહ્યા છો. પરમેશ્વરનો વિશ્વાસ તમે ક્યાં ઉપયોગ કરો? પરમેશ્વરના કામોમાં. પછી જુઓ તમે ક્યાં પહોંચી જશો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે ઘણા નથી ખબર, જેમ મેં કહ્યું કે જો તમે એક સરકારી કર્મચારી છો તો તમને પૈસા શેમાં ઉપયોગ કરો? સડક બનાવવામાં. પરમેશ્વર તમને વિશ્વાસ આપ્યો છે તમે મહાન કામોને કરી શકો, તેના રાજ્યને આગળ વધારી શકો. હાલેલુયા. તેના રાજ્યને આગળ વધારી શકો. તો જ્યારે તમે બાઇબલ વાંચો છો તમે શું જો મેં વિશ્વાસ પામી લીધો, હવે હું શું કરું? આ વિશ્વાસ જેને લગાવું છું, શેમાં લગાવું છું? આત્માઓ જીતવા માટે, પૈસા આપવા માટે. આ જ બે જગ્યા છે જ્યાં તમે વિશ્વાસનો ઉપયોગ કરો છો. અહીંયાથી તમારો વિશ્વાસ શું થશે? મજબૂત. નહીં તો જ્યાં તમે વિશ્વાસ લગાવી રહ્યા છો ઘરનું ખાવાનું માટે, એની માટે વિશ્વાસ આપવામાં આવ્યો નહોતો, એનાથી વિશ્વાસ મજબૂત પણ નહીં થાય.
વિશ્વાસ એટલા માટે આપવામાં આવ્યો કે પરમેશ્વરના રાજ્યને વધારી શકીએ. તો તમે બાઇબલ વાંચો છો, પછી તમે આત્માઓ જીતવા જાઓ છો. જેમણે કહ્યું કે હું ચર્ચમાં નહીં આવું, તમે કહો છો ઓ ગોડ, તમને ચર્ચમાં આવવું પડશે ઈસુ ખ્રિસ્તના નામમાં. પ્રેઝ ધ લોર્ડ. તમે તમારા વિશ્વાસને અહીંયા લગાવો છો, બેકારની જગ્યાઓ પર નથી લગાવી રહ્યા. કેમ કે વિશ્વાસ એટલા માટે જ આપવામાં આવ્યો હતો કે તમે પરમેશ્વરના રાજ્યને વધારી શકો. એને તમને તેના જેવો વિશ્વાસ આપ્યો જેથી તમે તેના કામો કરી શકો. એને તમારી બધી વસ્તુઓની પહેલેથી ચિંતા કરી લીધી. જે કંઈ તમારે જોઈતું હતું, તમારા માંગતા પહેલા, તમારા વિચારતા પહેલા એને આપી દીધું છે. પીરિયડ. કેમ તમે તમારા દિમાગ પર લોડ લઈને જીવી રહ્યા છો? કેમ? કેમ કે ઘણા લોકો માટે આ વિચારવું ઘણું મુશ્કેલ છે. હા, બધું આપી દીધું છે. સત્ય આ જ છે. કેમ નથી માની લેતા તમે? પ્રેઝ ધ લોર્ડ. કેમ નથી માની લેતા? તમારા સંઘર્ષ ખતમ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. તમારા સંઘર્ષ ખતમ થઈ જશે. તમારા સંઘર્ષ ખતમ થઈ જશે. ચલો સાંભળી રહ્યા, ચલો આગળ વધીએ 18મા વચનમાં. ચોથો અધ્યાય 18મું વચન. તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે આપેલા વચન પ્રમાણે તારો વંશ એવો થશે, તે મુજબ તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. આગળ. પોતે આશે 100 વર્ષનો છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહીં. સાંભળી રહ્યા છો તમે? આ જે સ્થિતિ હતી તેના વિશ્વાસને ખાવા માંગી હતી. તમે કહ્યું જ્યારે તમે સવારથી સાંજ સુધી જીવો છો, તમારો વિશ્વાસ ખર્ચ થઈ રહ્યો છે. એ જ કારણથી તમારે સતત પોતાને વિશ્વાસનું ઇન્જેક્શન આપતા રહેવું પડશે. સતત તમારા આત્માનો વિશ્વાસ વધારતો રહેવો પડશે. એ જે આશરે 100 વર્ષનો છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહીં. નેક્સ્ટ. હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપીને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો દેવનું વચન ધ્યાનમાં રાખીને પરમેશ્વરને મહિમા આપ્યો. સાંભળી રહ્યા છો તમે? તો જ્યારે તમે વિશ્વાસથી ભરેલા છો, તમારા મોંમાં એક ગીત હોય છે, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ને કે તમારી પાસે માંગવાની સૂચિ હોય છે, પ્રભુ આ આપી દો, પ્રભુ પેલું આપી દો. જો તમે માંગી રહ્યા છો તો તમારો વિશ્વાસ છે જ નહીં. પરંતુ જો માંગી રહ્યા છો તો વિશ્વાસ છે જ નહીં. કેટલાને સમજમાં આવ્યું? હા પાસ્ટર, આજે અમે 1 કલાક માંગ્યું. અવિશ્વાસી છો તમે. અવિશ્વાસી. અવિશ્વાસી. કેટલી વાર તમે ઓટોમાં બેઠા, કેટલા લોકો બેઠા ઓટોમાં, તમે ઓટો બેઠા, ઓ ભાઈ કેમ છો? મેં પૂછ્યું ટાયરમાં હવા છે, ગેસ છે, ચલાવતા આવડે છે કે ઉતરો અહીંયાથી, નીકળો અહીંયાથી. આટલા સવાલ પૂછું એ પણ ભગાવી દેશે. કેમ કે એ પણ ઈચ્છે છે કે ભરોસો કરીને બેસી જાઓ. પ્રેઝ ધ લોર્ડ. એ કહે છે તને ભરોસો નથી, બીજી લઈ લે, અહીંયાથી નીકળતું. આટલા સવાલ પૂછશો તો આટલું માંગશો તો ભરોસો ક્યાંથી છે? પ્રેઝ ધ લોર્ડ. જેટલું તમે માંગો છો એટલો તમારો વિશ્વાસ ઓછો થઈ જાય છે. તમને ખ્યાલ નથી તો તમે કહી રહ્યો છો. જેટલું તમે માંગી રહ્યા છો એટલો વિશ્વાસ તમારો ઓછો થઈ રહ્યો છે. કેમ કે એટલું તમને સમજમાં આવી રહ્યું છે કે તમારી પાસે આ નથી. હવે તમે માંગી રહ્યા છો, તમારા દિમાગમાં વારંવાર શું જઈ રહ્યું છે? તમારી પાસે છે કે નથી? અને જેટલું તમે વિચારી રહ્યા છો કે નથી, તમારી પાસે શું થશે? તો લોકોએ માંગીને પોતાના જહાજને તોડી નાખ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. એટલું માંગ્યું છે કે જહાજ તૂટી ગયું. વિશ્વાસ બચ્યો જ નહીં કઈ. જેટલું તમે માંગી રહ્યા છો એટલો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. પણ જેટલું તમે કહી રહ્યા છો કે ઓ મારી પાસે છે, એટલો તમારો વિશ્વાસ મજબૂત થતો જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમે એક્ઝામમાં જાઓ અને તમે કહો મને નથી આવડતું, જે આવડતું છે એ પણ ઉડી જશે. તો બેટર છે એક્ઝામમાં બેસીને શું બોલો, મને આવડે છે. અરે આ તો યાદ કર્યું હતું. તમે બેઠા છો બોલી રહ્યા છો કઈ નથી આવડતું, જે આવડે છે એ પણ ઉડી જશે. તમે માંગી રહ્યા છો તો થોડો ઘણો વિશ્વાસ જે સન્ડે અમે નાખીએ છીએ એ પણ તમે ઉડાવી દેશો. પ્રેઝ ધ લોર્ડ.
કેટલા લોકો છે અમે સન્ડે ચર્ચમાં જઈએ છીએ, હા આવી રીતે આવે છે. મંડે સવારે આવું થઈ જાય છે, મંગળવારે આટલું થઈ જાય છે, અને બુધવારથી આવું થવાનું શરૂ થઈ જાય છે. સન્ડે કેવી રીતે આવે છે? અને વધુ સન્ડે એવું લાગે છે કે ના જાવ તો સારું છે. કેમ? કેમ કે આખા અઠવાડિયામાં વિશ્વાસ ચૂસાઈ ગયો. હવે પોતે જવાની ઈચ્છા નથી, બીજાને કોણ બોલાવશે? પોતાનું જ મન નથી, અને વિચારે છે આ મારી સાથે શું થઈ રહ્યું છે? કઈ નથી થઈ રહ્યું. સરળ છે કે તમે આ અઠવાડિયામાં બાઇબલ ન વાંચ્યું. જો વાંચ્યું હોત તો આ સ્થિતિ ન હોત. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જિંદગીને મુશ્કેલ ન બનાવો. જીવન સરળ છે, જીવન સરળ છે. નથી સરળ. શું જોઈએ છે? ક્યાંથી આવે છે વિશ્વાસ? ક્યાંથી આવે છે? જ્યારે કેબીસી થી ફોન આવે છે, હા, જ્યારે પ્રધાનમંત્રીનો ફોન આવે છે, વિશ્વાસ ક્યાંથી આવે છે? બાઇબલ વાંચવાથી. કેટલું સરળ છે આ. જો તમે ભણેલા ગણેલા નથી તો ઓડિયો બાઇબલ સાંભળી લો, ત્યાંથી પણ શું આવશે? વિશ્વાસ. દરરોજ રેપ્સોડી આવે છે તમારી પાસે ઓડિયોમાં, નથી આવતી? હા, પાછા અમે સ્કૂલ નથી ગયા તો બહેન આજે ઓડિયો આવે છે તેને વારંવાર સાંભળો, વારંવાર સાંભળો, વારંવાર સાંભળો. 1 કલાક સાંભળ્યા પછી તમે બહાર જઈને 100 આત્માઓ જીતીને આવી જશો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે તમારી પાસે શું હશે? વિશ્વાસ. એ કામ જે અસંભવ હતું એ શું થઈ જશે? સંભવ. આટલું સરળ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને છેલ્લું વચન, બીજું કોરિન્થીયર પુસ્તક 4 અધ્યાય વચન. કેવી રીતે તમને ખ્યાલ આવે? પાસ્ટર, મને કેવી રીતે ખ્યાલ આવે કે મારી અંદર વિશ્વાસ આવી ગયો છે? હે ને? સવાલ છે ને. લો તો પેટ ભરાઈ જાય, તાર લાગે છે પેટ ભરાઈ ગયું, હા ભરાઈ ગયું. તો મને કેવી રીતે ખ્યાલ આવે કે મેં વિશ્વાસને પામી લીધો જેટલો મારે જોઈતો હતો? સિમ્પલ છે, સિમ્પલ. સગળું બાઇબલમાં છે. પણ અમારામાં ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો. એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને અમે પણ બોલીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જ્યારે તમે વાંચી લેશો, વિશ્વાસ તો થશે, પર્યાપ્ત થઈ જશે. અને તમે પોતાની જાતે બેઠા બોલવાનું શરૂ કરી દેશો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે ચૂપ નહીં રહી શકો. હોય ને શરાબી, પહેલો શરાબીનો એક પેગ લે છે, આજ બતાવજો. 4 પેગ લીધા પછી અબે કોણ છે તું? અહીંયા આવ. જો બાનું દૂધ પીધું હોય તો નીચે આવ. શું થાય? પૂરી ચડી ગઈ છે તેની. હવે ચૂપ રહી નથી શકતો. પત્ની કહે છે ચૂપ રહી જાઓ. અરે અમે કોઈનાથી ડરીએ છીએ, કોઈના બાપનો નોકર છે અમે. તું ચાલી રહ્યું છે. કેમ કે પૂરો ભરાઈ ગયો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ રીતે જ્યારે તમે બાઇબલ વાંચી લેશો, ત્યારે વિશ્વાસ ભરાઈ જશે. તમે બોલવાનું શરૂ કરી દેશો, હું મહાન છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું આગળ વધી રહ્યો છું. હાલેલુયા. હું હારી નથી શકતો. હાલેલુયા. ઉઠાવો તમારા હાથ, બોલો, બોલો. હું આગળ વધી રહ્યો છું. હું આગળ વધી રહ્યો છું. હું આગળ વધી રહ્યો છું. મહાન મારી અંદર રહે છે. મહાન મારી અંદર રહે છે. હું જયવંતથી વધુ છું. હું પરમેશ્વરથી ભરેલો છું. હું અસંભવને સંભવ કરી શકું છું. હું હારી નથી શકતો. હું ગરીબ નથી હોઈ શકતો. હું બીમાર નથી બની શકતો. હું પરમેશ્વરનું મંદિર છું. હું અનુગ્રહનો સંતાન છું. હું એક સફળતા છું. બોલો, હું સફળતા છું. હું એક સફળતા છું. હું સફળતા છું. હું સફળતા છું. હું કેવળ આગળ વધી શકું છું. મને કોઈ અછત નથી. મને કોઈ ઘટી નથી. હું આશીષિત છું. બોલો, હું આશીષિત છું. હું આશીષિત છું. હું સામર્થ્ય ભરેલો છું. હું સામર્થ્ય ભરેલો છું. હું સામર્થ્ય ભરેલો છું. હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરીને જો તમારું આવું જીવન હોય, તમારું જીવન કેટલું સુંદર હશે. પ્રેઝ ધ લોર્ડ. દરેક 1 કલાક પછી તમે આવું શરૂ કરી રહ્યા છો. કેમકે તમે દરેક કલાકમાં શું કરી રહ્યા છો? વિશ્વાસને ભરી રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. તો તમારે વિચારવું નહીં પડે કે મારી અંદર વિશ્વાસ છે કે નથી. કેમકે જેની અંદર વિશ્વાસ છે ચૂપ નથી રહેતો, એ બોલે છે. પ્રેઝ ધ લોર્ડ. જોરથી આપણે તાળી વગાડી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને બોલી શકીએ છીએ, મહિમા, મહિમા, મહિમા. આ સમય છે. જો તમે પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. ઉભા થઈ શકો છો. જો તમે પહેલી વાર આવ્યા છો, જ્યાં કંઈ તમે છો, તમે પહેલી વાર આવ્યા છો, ઉભા થઈ શકો છો. જોરથી તાળી વગાડીને આપણે તેમનું સ્વાગત કરીશું.
અને જેમ હમણાં કહ્યું અમે કે પરમેશ્વરે પ્રેમ વિશ્વાસની માત્રા આપી છે, તો પહેલું કામ છે કે વિશ્વાસની માત્રાને પામવું, જે હમણાં અમે વાંચ્યું. એ વિશ્વાસની માત્રા ક્યારે આવશે? જ્યારે તમે ઈસુને પ્રભુ તરીકે ગ્રહણ કરશો. જો એ ગ્રહણ નહીં કરો તો જો તમારે ઇનિશિયલ ડિપોઝિટ જોઈએ છે બેંકનું અકાઉન્ટ ખોલવા માટે, એ તમારી પાસે નહીં હોય. આ કેવળ પરમેશ્વર આપે છે, બરાબર છે. અને બીજા લોકો જે કંઈ પણ સેન્ટરમાં છે, તમારું વચન જોઈ રહ્યા છો, તો હજુ સુધી જો ઈસુ તમારો પ્રભુ નહોતો, તમારી પાસે પણ એ તક છે આ સમય ઈસુને તમારો પ્રભુ બનાવવાનો, જેથી એ વિશ્વાસની માત્રા જે પ્રભુ આપે છે એ પણ તમારી પાસે આવી જાય. પ્રેઝ ધ લોર્ડ. તમારી આંખો બંધ કરી લો. આ શબ્દોને મારી પાછળ બોલો. તો હે પ્રેમાળ પિતા પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં વિશ્વાસ કરું છું કે મને બચાવવા માટે ક્રુસ પર મર્યો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મોયેલાઓમાંથી જીવતો કર્યો અને આજે તે જીવિત છે. મારા મોટી ઘોષણા કરું છું કે ઈસુ ખ્રિસ્ત આજથી મારા જીવનનો પ્રભુ છે, મારો સ્વામી છે. હું બચી ગયો છું. હું આજથી નવો જન્મ છું. હું આજથી પરમેશ્વરની સંતાન છું. અને મારી અંદર પરમેશ્વરનો વિશ્વાસ છે. અને મારી અંદર પરમેશ્વરનું જીવન છે. ધન્યવાદ પ્રભુ મને બચાવવા માટે. ઈસુના નામમાં આમીન. જોરથી તાળી વગાડી શકે છે આપણે તેમની માટે. અને સ્વાગત છે તમારું પરમેશ્વરના રાજ્યમાં. તમારી પાસે પણ શું છે? પરમેશ્વરનો વિશ્વાસ. અને આ વિશ્વાસ દ્વારા તમે કંઈ પણ બદલી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે તમારે બદલાવ જોઈએ છે તેને બોલો. અને તમે બોલશો કે ઈસુ ખ્રિસ્તના નામમાં એ બદલાવ આવી જશે. કેમ? કે તમારી અંદર પણ ઈસુ ખ્રિસ્ત જેવો વિશ્વાસ છે. પ્રેઝ ધ લોર્ડ. એ પહેલા કે આપણે બેસી, હું તમારી માટે પ્રાર્થના કરું છું. તમે શું પ્રાર્થના કરું? તમારા બાળકો માટે હું પ્રાર્થના કરું છું કે ઈસુનું નામ તેમની પર સદાકાળ સુધી બન્યું રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં શૈતાનનો તેમની પર કોઈ દાવ અને કબજો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ધન્યવાદ, 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 ધન્યવાદ. હું તેમને આશીષ આપું છું તમારા વચનો દ્વારા, તમારી બુદ્ધિ સાથે, સમજ સાથે, પ્રેમ સાથે અને તમારા આત્મા સાથે. જો આશીષિત છે પ્રભુ ઈસુના નામમાં. આમીન. પ્રેઝ ધ લોર્ડ. તમે બેસી શકો છો. આ સમયે તમારા દશાંશ, તમારી ભેટ, તમારી પાર્ટનરશિપને આપવાનો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બધું આયાનું સ્વાગત કરીશું. તાળી વગાડીશું તેમના સ્વાગત માટે. થેન્ક યુ. प्रेज़ द लॉर्ड. हम परमेश्वर के लिए महिमा गा रहे हैं, क्योंकि वो महान परमेश्वर है. हाँ. महिमा महिमा प्रभु, तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. महिमा महिमा प्रभु, तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. ला 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 महिमा प्रभु, तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. महिमा महिमा प्रभु, केवल तुझको महिमा प्रभु. महिमा महिमा प्रभु, तू महान है. हम सब हाथ उठाकर गाएंगे. ला 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 ला
हाथ स्वर्ग की तरफ उठाओ। ધન્યવાદ આપીશ પ્રભુ, આ ભેટ લાવવાનો અનુગ્રહ અવસર આપવા માટે, યોગ્યતા આપવા માટે અનુગ્રહ આપો। અને જેમ અમે આપીશું તમારા વચન અનુસાર, તમારા વચન અનુસાર વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં। આ પ્રભુ આભાર માનીએ છીએ। અમે આ ભેટો પર તમારી આશીષોનું આહવાન કરીએ છીએ, તમારા રાજ્યની વૃદ્ધિ માટે, તમારા રાજ્યના વિસ્તાર માટે ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ। આમીન। પ્રેઝ ધ લોર્ડ। કેટલીક એનાઉન્સમેન્ટ ધ્યાનથી સાંભળી લો। સૌથી પહેલું એનાઉન્સમેન્ટ છે, મને વિશ્વાસ છે ઘણા લોકોને ઘણું પસંદ આવશે। આ મે મહિનાનો આપણો ચિલ્ડ્રન કેમ્પ છે, 30 મે। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। જો તમે 12 વર્ષ સુધીના છો, તો આમાં તમારું સ્વાગત છે। 12 વર્ષથી ઉપરનો કોઈ નથી આવી શકતું, તો ના કે તો મારું બાળક 13 વર્ષનું છે, એની માટે ટીન્સ મિનિસ્ટ્રી છે, તો આમાં કોઈ બહેસ કરવાની જરૂર નથી। 10 વાગ્યાથી આપણો ચિલ્ડ્રન કેમ્પ છે। આજે તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવો। આખા દિવસનો કેમ્પ છે 10 વાગ્યાથી। તમે તમારું પાર્ટનરશિપ પણ કરી શકો છો। તો અમે ત્યાં બાળકોને ક્યારેક લાવવા લઈ જવામાં કેટલો ખર્ચો થઈ જાય છે, બાળકોને લાવવામાં લઈ જવામાં, બાળકોને અમે તાપમાં પણ નથી ઉભાર્યા કે તાપ ઘણો છે, બસમાં લઈને આવો તો તમને ખોવાનો ડર રહે છે, ઓટોમાં તમે લાવવા પડે છે અને ઓટોમાં છોડવા પડે છે, તમે ક્યારેક ચિલ્ડ્રન કેમ્પમાં આપણો કેટલો ખર્ચ થઈ જાય છે। You can join with us. Praise the Lord. એ પછી અમારી ઓનલાઈન ચર્ચ 36 ઓનલાઈન ચર્ચિસ છે। જોઈ શકો છો કેટલી ભાષાઓમાં છે, ઉડિયા, તેલુગુ, તમિલ, ગુજરાતી, કન્નડા, તુલુ, અંગ્રેજી, હિન્દી, છત્તીસગઢી, રાઠવી, બરેલી, તેરા અમારો વિશેષ પ્રોગ્રામ, અસામી, મરાઠી, પંજાબી, કોંકણી, મલયાલમ, સિંધી, ભોજપુરી, બંગાળી, માલવાણી, આ બધી ભાષાઓમાં છે। એટલે કે તમે તમારી સેવાને વધારી શકો છો। તમારી પાસે અનુગ્રહ છે, દરેક ચર્ચ પાસે આ વસ્તુ ઉપલબ્ધ નથી, તો તમે કોઈને પણ મળો, તમે સુવાર્તા સંભળાવી શકો છો। આપણી પાસે આ છે। એના પછી આપણી વાસ્તવિકતા સંગ્રહ છે, એ પણ દરરોજ બધી ભાષાઓમાં આવે છે, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, કોંકણી, ગુજરાતી, નેપાળી, ઉર્દુ, તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ, અસામી, બેંગોલી, ઉડિયા, આ બધી ભાષાઓમાં। એટલે કે તમે દરેક વ્યક્તિ પહોંચી શકો। મને યાદ છે કે જ્યારે બધી ભાષાઓમાં રેપ્સોડી આવવાનું શરૂ થઈ, મેં કહ્યું જો હું નથી વાંચી શકતો તો મારા મેમ્બર કેવી રીતે વાંચશે? તો મેં કહ્યું નહીં, પરમેશ્વર મારી પાસે અનુગ્રહ છે, અને ધીરે ધીરે મને બધી ભાષાઓમાં લોકો મળી ગયા, જેમાં હું રેપ્સોડી વાંચવા માંગતો હતો બધા। હું તમને મારી ફોનમાં લિસ્ટ બતાવી શકું, મારી પાસે દરેક ભાષામાં ભરેલી લોકો છે, આખા ભારતમાં જેમને હું રેપ્સોડી મોકલું છું। મને ખ્યાલ છે કે આ કામ કેવી રીતે કરે છે, અનુગ્રહથી। પ્રેઝ ધ લોર્ડ। ઉપરાંત અમારી પાસે 14 ઓનલાઈન ચર્ચિસ છે, બાળકો માટે મરાઠી, ગુજરાતી, કોંકણી, ઇંગ્લિશ, પંજાબી, હિન્દી, તમિલ, અસામી, તેલુગુ, કન્નડા, મલયાલમ, ઉડિયા, નેપાળી, બંગાળી। એટલે કે તમે જેટલી તમારી સેવાને મોટી કરવા માંગો છો એટલી કરી શકો છો। તમારી પાસે અનુગ્રહ છે કે તમે આ ચર્ચના મેમ્બર છો। પ્રેઝ ધ લોર્ડ। અને પછી ટીનેજર્સ પાસે માટે અમારી પાસે ઓનલાઈન ચર્ચ છે અને ઓન સાઇટ ચર્ચ પણ છે। ટીનેજર્સ પાસે બંને વસ્તુ છે। જો તમે ટીનેજર છો, તમારા બાળકો ટીનેજર છો, આ પ્રોગ્રામ તો તેઓ જોઈ શકે છે, બટ અમારું ટીન્સ ચર્ચ હોય છે, અહીંયા પણ હોય છે 4:30 વાગે। 4:30 વાગે ટીન્સ ચર્ચ હોય છે। 1 વાગે અમારી ઇંગ્લિશમાં સર્વિસ હોય છે, તમે ઇંગ્લિશ વાળાને જાણો તો તમને બતાવી શકો છો। એ ઉપરાંત અમારી બીજી 2 ઘણી ઇમ્પોર્ટન્ટ સર્વિસ હોય છે। એક છે અમારી બુધવારની મિડવીક સભા અને ફ્રાઈડેની પ્રેઝ ફ્રાઈડે। પ્રેઝ ધ લોર્ડ। આ 2 ઘણી ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ છે, તેમને મિસ ન કરો। એક ઉપરાંત અમારી પાસે ચિલ્ડ્રન ચર્ચનું એપ છે, Biz Kids Love Tunes, પ્લીઝ તેને ડાઉનલોડ કરો જો તમારી પાસે બાળકો હોય। ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ તેમાં છે, અને જૂનમાં તમને આ હિન્દીમાં પણ મળશે। પ્લીઝ મને લાગે તાળી વગાડી શકો છો, પણ તમારા બાળકોને ખોટી વસ્તુઓ દેખાડવા કરતા આ વસ્તુઓ દેખાડો, આ તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે। બાળકો નોર્મલી પરમેશ્વરને જાણવા ઈચ્છે છે, એ જ કારણથી બાઇબલ કહે છે કે જ્યારે બાળક પેદા થયું છે તેને ઈશ્વરના વિશે શીખવું, કેમ કે બાળકોને ઈશ્વરને પ્રેમ છે। એ સમયનો ફાયદો ઉઠાવો ત્યારે તમારા બાળકો નાના જ છે, તેઓ મોટા થઈને બગડે નહીં। સાંભળી રહ્યા તમે, તેમને ઈસુથી જોડી દો, જીવનભર તેઓ ઈસુથી જોડાયેલા રહેશે। પ્રેઝ ધ લોર્ડ। અને એ ઉપરાંત અમારો રેપ્સોડી ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોજેક્ટ છે। આ મહિનાથી વાંચવા માંગતા હતા, ઘણી બધી લોજિસ્ટિક હતી, પરંતુ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 5 મહિનામાં આપણે કેટલી વહેંચી રહ્યા છે? 10 કરોડ રેપ્સોડી। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। પ્રોજેક્ટ 5000 અમે તમને કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે દરેક મેમ્બર એક પાર્ટનર હોય, ઓછામાં ઓછી 1000 રૂપિયાની પાર્ટનરશિપ સાથે। અનુગ્રહ ઉપલબ્ધ છે, બોલો અનુગ્રહ ઉપલબ્ધ છે। મારી પાસે અનુગ્રહ છે, મારી પાસે અનુગ્રહ છે, મારી પાસે અનુગ્રહ છે। સાંભળી રહ્યા છો તમે? અનુગ્રહ હશે તો નોકરી પણ આવશે, અનુગ્રહ હશે તો બિઝનેસ પણ આવશે। ન કહો કે બિઝનેસ નથી તો હું પાર્ટનરશિપ નથી કરી શકતો, અનુગ્રહ તો છે,
તમે અનુગ્રહનો ઉપયોગ કરશો તો જે કંઈ તમારી પાસે હોવું જોઈએ બધું તમારી પાસે હશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પછી અમે તમને કહ્યું કે ચર્ચમાં આવવાની એક રીત છે. એક તો ચર્ચમાં તમે ટાઈમ પર આવો છો અને દરેક અઠવાડિયામાં એક આત્માને જીતીને લાવો. અનુગ્રહ છે, આ અનુગ્રહનો ઉપયોગ કરો. સૌથી પહેલા તો પરમેશ્વરના કામમાં, તમારા જીવનમાં ઉપયોગ કરતા પહેલા પરમેશ્વરના કામમાં ઉપયોગ કરો. પછી તમારે તમારા જીવનમાં તેનો ઉપયોગ કરવો નહીં પડે, કેમ કે એનો અનુગ્રહ ત્યાં પોતાની જાતે કામ કરી રહ્યો હશે. પ્રેઝ ધ લોર્ડ. આવ્યું તમને તો પ્લીઝ બુદ્ધિ દેખાડો, આત્માઓ જીતો. ના વિચારો કે તમે આત્મા નથી જીવી શકતા. શેતાને તમને ન બતાવવા દો કે તમે આત્મા નથી જીવી શકતા. ન કહો કે મારું મન નથી કરતું. દરેક વસ્તુ જે તમારે કરવામાં મન નથી લાગતું, જરૂર નથી કે તમે એ વસ્તુને ન કરો. બાઇબલ કહે છે કે આપણે મનથી નહીં આત્માથી ચાલીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આત્માનો થી ચાલવાનો અર્થ એ નથી તો આત્મા કહે ત્યારે તમે આત્મા જીતો છો. આત્માથી ચાલવાનો અર્થ છે કે આત્માએ કહી દીધું છે કે આત્મા જીતતા રહો તો જીતતા રહો. તો આત્મા જીતો તમે લઈને આવો. આ સમયથી આપણે ઉભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. તમારા હાથ ઉઠાવીને આભાર માનો તેના અનુગ્રહ માટે. આભાર માનો અનુગ્રહ માટે. તો હું અનુગ્રહનું સંતાન છું. હું અનુગ્રહમાં વધી રહ્યો છું. હું અનુગ્રહમાં વધી રહ્યો છું. હું વૃદ્ધિ પામેલા અનુગ્રહમાં ચાલી રહ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.